પંચમહાલની સાથે સાથે મેઘરાજાએ આજે પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાતમાં પણ ધડબડાટી બોલાવી હતી અને સાબરકાંઠા અરવલ્લી પાણી પાણી થઈ ગયા। અવિરત વરસાદથી ફરી એકવાર નદીઓમાં પૂર આવ્યા છે અને ફરી એકવાર સાબરમતી નદી ઉફાણા મારી રહી છે અને ડરાવી રહી છે। ઉત્તર ગુજરાતમાં અનરાધાર ખાબકેલો વરસાદ મુશ્કેલીનો માર લઈને આવ્યો છે। ધોધમાર વરસાદ અને ઉપરવાસના પાણીએ હાલ ઉત્તરમાં જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું। સાબરકાંઠામાં વહેલી સવારથી તૂટે પડેલા વરસાદથી નદીઓ અને જળાશયો છલકાઈ ગયા। હિંમતનગરથી સામે આવેલા દ્રશ્ય જુઓ। પાણીના ભારે પ્રવાહમાં એક પશુ તણાઈ રહ્યું છે। ભારે વરસાદથી હિંમતનગરના સઢા ગામે આવેલો ચેકડેમ છલકાયો હતો, જેના પ્રવાહમાં એક પશુ ચેકડેમની નીચે પટકાયું હતું અને પાણીના પ્રવાહની સાથે કોતરમાં તણાઈ ગયું। નદીઓમાં આવતા પૂર લોકો માટે આફત બની રહ્યા છે। વિજયનગરના કંથારિયામાં નદીમાં પૂર આવતા શાળામાં ગયેલા બાળકો પણ ફસાઈ ગયા। શાળાના બાળકોને ઘરે પહોંચાડવા ગ્રામજનોએ નદી પર દોરડા બાંધી રસ્તો કર્યો અને બાળકોને નદી પાર કરાવી। હવે આ હિંમતનગર શહેરથી સામે આવેલી નુકસાનીની તસવીર જુઓ। હિંમતનગરમાં લોકોની લાખોની ગાડીઓ જેણે જળસમાધિ લઈ લીધી। નીચાણવાળા વિસ્તાર મહાવીરનગરમાં વરસાદી પાણી સોસાયટીના પાર્કિંગમાં ભરાતા 10 થી 15 ગાડીઓ ડૂબી ગઈ। સાબરકાંઠાના હિંમતનગરમાં મધ્યરાત્રિએ જે વરસાદ પડ્યો, વરસાદ બંધ રહ્યો, પણ તેની હોનારતના દ્રશ્યો સામે આવ્યા છે। મહાવીરનગરના પોશ એરિયામાં જે અવની સોસાયટી ને અન્ય સોસાયટી જે આવેલી છે તેની અંદર જે પાર્કિંગ એરિયામાં મોંઘીદાટ ગાડીઓ છે તે ગાડીઓ ડૂબી ગઈ છે। જો કે વિસ્તારના રોડ રસ્તા તૂટેલા ફૂટેલા હોવાથી ક્રેન કે પછી જેસીબી પણ અંદર આવી શકે તેમ નથી, એટલે સ્થાનિકોએ જાતે ગાડીઓ બહાર કાઢવાની જહેમત ઉઠાવવી પડી। 3 વાગ્યાથી વરસાદ ચાલુ હતો અને લગભગ 4:30 વાગ્યા પછી આગળના રોડ ડેમેજ થવાથી આ પાણી આવ્યું છે। બીજી વસ્તુ કે અહીંથી જે પહેલાં પાણીના નિકાલ માટેની જગ્યા હતી એ બી લોક થઈ ગઈ છે, તો એના લીધે પાણીનો નિકાલ નહીં થઈ રહ્યો અને અત્યારે લગભગ 1.5 કરોડની ગાડીઓ અમારી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। આગળના રસ્તા અને રોડ સારા ના હોવાથી જેસીબી અને ક્રેનવાળા બી અંદર આવી નહીં શકતા, તો અમે અત્યારે એટલા મુશ્કેલમાં છીએ કે ગાડીઓ પાણીમાં અત્યારે તરી રહી છે અને અમે એના માટે કશું જ નહીં કરી શકતા। ક્રેન આવે છે તો રસ્તા ખરાબ હોવાના કારણથી મેઇન રસ્તાથી જ પાછી જતી રહે છે। હિંમતનગરના યોગીનગર, શાસ્ત્રીનગરની કેટલીક સોસાયટીમાં પણ પાણીનો ભરાવો જોવા મળ્યો। વિસ્તારમાં પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। બધું પાણી ભરાઈ ગયું છે। દૂધ લેવા જવું હોય, છોકરાઓને સ્કૂલે જવું હોય, બધું અત્યારે કશું ઘરમાંથી બહાર નીકળાય એવું જ નથી। અત્યારે અમારે અહીંયા રહેવા 6 થી 7 વર્ષ થયા, હજુ સુધી આ જ પરિસ્થિતિ છે। કર્ણાવતી સોસાયટી, યોગીનગર, શાસ્ત્રીનગર અને પાછળ શ્રીધર સોસાયટી, બધા જ વિસ્તારના લોકોને અહીંયા જવા માટે કેટલા ઘૂંટણસમાં પાણી ભરાયા છે, આપ સૌ જોઈ શકો છો। આ તંત્રને વારંવાર રજૂઆત છતાં છેલ્લા 3 વર્ષથી હું આ એરિયામાં રહું છું, જ્યારે સામાન્ય વરસાદ આવે તેમ છતાં ઘૂંટણસમાં પાણી અહીંયા ભરાઈ જાય છે। ધોધમાર વરસાદ બાદ હિંમતનગરનો બળવંતપુરા અંડરપાસ સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયો, જેના કારણે રાહદારીઓને 15 કિલોમીટરનો ચકરાવો મારવાનો વારો આવ્યો છે। સાબરકાંઠાની સાથે અરવલ્લીમાં પણ ધમાકેદાર વરસાદ વરસ્યો। અરવલ્લી મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ ફરી વરસાદી રાઉન્ડ શરૂ થયો હતો, જો કે ચાલુ વરસાદે કૃણાલ વિસ્તારમાં વીજડીપીમાં ભડકા જોવા મળ્યા। મેશ્વો અને માઝુમ ડેમ ઓવરફ્લો થતાં મેશ્વો નદી ગાંડીતુર બની ગઈ। શામળાજીના બેચર પુલને મેશ્વો નદીના પાણી અડકી જતા કિનારાના ગામને સતર્ક કરવામાં આવ્યા। ભિલોડા પંથકમાં પણ હાથમતીના પાણી ડરાવા લાગ્યા છે। હાથમતીના પાણીએ જૂના ભવનાથ મંદિરમાં ફરી વળતા શિવલિંગ પર પણ નદીના પાણીનો જળાભિષેક જોવા મળ્યો। નદીનું જળસ્તર સતત વધતા ભિલોડાથી જૂના ભવનાથનો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો। સાબરકાંઠા અને અરવલ્લીમાં જે વરસાદ ખાબક્યો ત્યારથી ધરોઈ ડેમમાં પણ પાણીની આવક ફરી એકવાર શરૂ થઈ ગઈ છે। ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે 2 દરવાજા ખોલવામાં આવ્યા, જેને લઈને સાબરમતી નદીના કાંઠામાં આવેલા ગામને એલર્ટ કરાયા। આમ હાલ ઉત્તર ગુજરાતમાં મંડરાયેલા મેઘાએ ફરી નદી નાળામાં પૂર લાવી દીધા છે, તો ચેકડેમ અને જળાશયો છલકાવી દીધા છે।
ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં 92.78% વરસાદ ખાબક્યો છે, જે આખા ગુજરાતમાં સૌથી વધુ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.